હેલો, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજના મારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત કરું છું. અને આજે તો આપણે ઘણા દિવસો પછી પાછા વિડીયો લઈને આવી ગયા છીએ. હમણાં મારા વિડીયો નહોતા આવતા કેમ કે અમે થોડા કામમાં પડી ગયા છીએ. અને અમે શું કામ કરીએ છીએ એ મારા વિડીયો તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. આગળ આગળ બધું તમને ખબર પડતી જશે. તો આજે આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ અને એ વિડીયોમાં આજે તો હું બનાવીશ. ત્યારે શિયાળો ચાલે છે અને શાકભાજી પણ સરસ એવા તાજા મળે છે, ભાજી પણ એવી સરસ મળે. આજે તો આપણે ભાજી દાણા ભાજી છે અને લીલી ડુંગળી છે, લીલું લસણ છે, લીલા મરચાં, આદુ, લીંબુ એ બધું નાખી અને આજે આપણે એક સરસ એવું ચૂલા ઉપર આપણે રસોઈ બનાવવાના છીએ. આપણે બનાવશું આજે કુંભળિયા ભજીયા. કુંભળિયા ભજીયા કોણે કોણે ખાધા છે એ મને કોમેન્ટ કરજો. કોને કોને ભાવે છે, કેમ કે કુંભળિયા ભજીયા તો બધાને ભાવે. ઘણા ગોગળી ભજીયા પણ કહે અને ઘણા કુંભળિયા ભજીયા પણ કહે. તો આપણે આજે બનાવશું કુંભળિયા ભજીયા. બધાના ફેવરિટ છે અને જો તમે ન બનાવ્યા હોય તો આવી રીતે તમે બનાવશો તો તમને ઘરનાને બધાને ભાવશે. તો ચાલો આપણે કુંભળિયા ભજીયા બનાવવાનું ચાલુ કરીએ અને એ પણ આજે તો ચૂલા ઉપર બનાવશું. તો ચાલો પહેલાં આપણે અગાઉ બધી તૈયારી કરી લઈ. એના માટે આપણે મેથીની ભાજી સુધારી લેશું. અને લીલી ડુંગળી છે, લીલું લસણ છે, એ બધું ધોઈ અને આપણે સમારી લઈએ. આમાં મેં ડુંગળી અને લીલું લસણ જે આપણે સુધાર્યું હતું એને ધોઈ અને આમાં મિક્સ કરી દીધું છે. હવે આપણે આદું પણ આમાં ખાંડી લઈએ કેમ કે આદુનો ટેસ્ટ આમાં બહુ સરસ લાગે છે એટલે આદું થોડુંક આપણે વધારે નાખશું. આપણે મેથીની ભાજી, ધાણા ભાજી, મરચાં, ડુંગળી, લસણ બધું જે સમારીને રાખ્યું છે એમાં આપણે બેસન એડ કરીશું. આપણે થોડું થોડું બેસન એડ કરતું જવાનું છે, એકસાથે બધું બેસન એમાં નથી નાખવાનું. થોડું થોડું એડ કરતા જઈશું અને ભાજીને સરસ એવી મિક્સ કરતા જઈશું. એના માટે તમારે આવું મોટું વાસણ લેવાનું છે જેથી કરીને વ્યવસ્થિત રીતે મિક્સ થઈ જાય. જો તમે નાના તપેલામાં એવી રીતે લેશો ને તો તમને ફાવશે નહીં, પણ આવી રીતે મોટા વાસણમાં લેશો ને તો સરસ એવું મિક્સ કરવામાં તમને આસાની રહેશે. બેસન થોડું થોડું એડ કરવાનું જોઈએ એ પ્રમાણે, કેમ કે બેસન વધી જશે તો ભજીયા સારા નહીં બને અને જો ઓછું થશે તો બાઇન્ડિંગ સારું નહીં આવે. પછી તમારે મિક્સ થયા પછી એકાદું ભજીયું મૂકીને જોઈ લેવાનું કે બાઇન્ડિંગ આવ્યું છે કે નહીં બરાબર.
થોડું આપણે મીઠું પણ એડ કરી દઈશું. મીઠું નાખ્યા પછી પણ સારી રીતે એને હલાવી લેશું, કેમ કે મીઠું સરસ એવું એમાં મિક્સ થઈ જાય. કુંભણિયા ભજીયામાં બેસન ઓછું હોય છે અને મસાલો જ વધારે હોય છે, તો જ એનો ટેસ્ટ સારો આવે છે. તમે કોઈએ ખાધા હશો તો તમને ખબર જ હશે, અને ના ખાધા હોય તો એકવાર આવી રીતે બનાવીને ચોક્કસ ટ્રાય કરજો, તમને જરૂર ભાવશે. અને ફરીવાર બનાવશો. અત્યારે તો ભાજી પણ એટલી સરસ મળે છે. જો સરસ એવું મિક્સ બધું થઈ ગયું છે, એમાં પાણી નાખવાની જરૂર નહીં પડે, કેમ કે ઓલરેડી મેથીની ભાજીમાં પાણી હોય જ છે થોડું. લાસ્ટમાં આપણે ચપટી સોડા નાખીશું, કે ભજીયા સરસ બને. બહુ વધારે નહીં નાખવાનું, અને થોડું લીંબુ પણ નીચોવી દઈશું. ચાલો હવે આપણે કુંભણિયા ભજીયા બનાવવાનું ચાલુ કરીશું. તેલ ગરમ થઈ ગયું છે અને આપણે ભજીયા બનાવીશું. ઘણા આને ગોગળી ભજીયા પણ છે. ગોગળી બહુ મસ્ત લાગે ખાવામાં. ક્રિસ્પી સરસ થઈ ગયા છે, તો હવે કાઢી દઈએ. કુંભણિયા ભજીયા જુઓ બની ગયા છે, મસ્ત એવા સરસ, જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એવા સરસ બન્યા છે. તો ચાલો બધાય ભજીયા ખાવા. અને અહીંયા ગરમ ગરમ બનતા જાય છે, અને અહીંયા ખાતા જાય છે ગરમ ગરમ. અને એટલી ઠંડી છે ને આજે, તો ગરમ ગરમ ભજીયા ખાવા બધાય આવી જાઓ. ચાલો બધાય ભજીયા ખાવા. અને મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.